નમસ્કાર મિત્રો यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો સ્પષ્ટતા કરી લઈએ થોડી જે કંઈ હકીકત અહીંયા આ વિડીયોમાં રજૂ કરવાની છે શિક્ષણના સંદર્ભમાં છે અને એમાં કોઈ પણ એજન્સી, રાજ્ય સરકાર અથવા કોઈ વ્યક્તિ અથવા સંસ્થાની અવમાનના થાય, એની બદનામી થાય એવો કોઈ આશય નથી, પરંતુ જે હકીકતો ઓન ધી રેકોર્ડ છે એના આધારે આપણે વાત કરીએ છીએ। અને આજે વાત કરવાની છે આજની તારીખના સંદેશ દૈનિક પેપરની અંદર એક અહેવાલ આવ્યો છે અને એ અહેવાલ ખરેખર આધારભૂત છે એની ખાતરી સાથે વાત કરી શકાય, કારણ કે દક્ષિણ ભારતના નારાયણા નામના કોચિંગ સેન્ટરના એમ કે દેશભરમાં 900 સેન્ટરો હોવાનું કહેવાય છે અને અમદાવાદની રાજપથ ક્લબની પાછળ આનું એક સેન્ટર આવેલું છે। આ સેન્ટરના સંચાલકો 2,90,000 રૂપિયા કોચિંગની એક વર્ષની કોચિંગની ફી અને બીજા 54,000 એમ કરીને આટલી રકમ વિદ્યાર્થીઓ પાસેથી પડાવે છે અને એ વિદ્યાર્થીએ કોઈ પણ સ્કૂલમાં જવાનું નહીં, એ ડમી સ્કૂલોમાં એમના ત્યાં નામ બોલતા હોય, તેમની હાજરી બોલતી હોય અને એમને પાસ કરી દેવાની ગેરંટી, બધી ફી અહીંયા જમા કરાવવાની, એમ એ વિદ્યાર્થીઓની હાજરી પણ આ કોચિંગ ક્લાસમાં હોવાની। અને એ સંચાલકો એ સાથે એવો દાવો કરે છે કે ગુજરાતની સ્કૂલો જેઈની પરીક્ષાઓ આપવા માટે અહીંના ગુજરાતના વિદ્યાર્થીઓને સક્ષમ બનાવતી નથી, એમને પૂરા તૈયાર નથી કરતી। હવે શિક્ષણ ખાતાનો નિયમ એવો છે કે 80% હાજરી હોય તો એ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસી શકે, પરંતુ આ લોકો સ્કૂલોની અંદર વગર હાજરીએ આ વસ્તુ ચાલતી હોય એટલે કેવી ક્યાં સાઠગાંઠ હશે શિક્ષણના ખાતાઓ સાથે। અને આટલું બધું આવું કૌભાંડ આ એક નહીં, અનેક ડમી સ્કૂલોના નામે આવા કૌભાંડો અનેક વર્ષોથી ચાલી રહ્યા છે, અનેક વર્ષોથી આવું ચાલી રહ્યા અને છતાંય સરકારના ધ્યાનમાં નહીં હોય અથવા તો સરકાર દ્વારા આંખાડા કાન કરવામાં આવતા હશે એવું છે। કારણ કે આની અંદર સત્તા માટે જે લોકો વાંદર ગુલાટ મારતા હોય એ લોકો કાલે ભાજપમાંથી કોંગ્રેસ ને કોંગ્રેસથી ભાજપ ને ભાજપથી આપમાં જે લોકો વાંદર કૂદકા મારતા હોય એવા લોકો જ્યારે સત્તામાં અને રાજકારણમાં હોય ત્યારે શિક્ષણનું અધપતન થાય છે। 2012ની અંદર ગુજરાત વિધાનસભાની શિક્ષણ વિભાગની 2012-13ના બજેટની માંગણીઓની ચર્ચા કરતા એ વખતના કોંગ્રેસના પ્રમુખ અને હવે ભાજપમાં ભળી ગયેલા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાઈ ગુજરાતમાં શિક્ષણનો દાટ વળ્યો છે, ઉત્તર પ્રદેશ અને બિહારની ગુજરાત કરતાં આગળ નીકળી ગયા છે અને ખર્ચની બાબતમાં ગુજરાત 14મા ક્રમે, જે 9મા ક્રમે હતું એ 14મા ક્રમે પહોંચ્યું છે। સાક્ષરતાની બાબતમાં પણ એ 9મા ક્રમમાંથી 12મા ક્રમે ધકેલું છે એવું અર્જુન મોઢવાડિયાએ એ વખત રજૂઆત કરી હતી। એમની રજૂઆતમાં એવું હતું કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં પ્રાથમિક શિક્ષણમાં 11 લાખ વિદ્યાર્થીઓ ઓછા થયા છે। આ 2012-13ની ચર્ચા દરમિયાન એ કહ્યું હતું। એટલે આ એમણે જે કંઈ કહ્યું છે એ હકીકતો આધારિત કરી છે, કારણ કે કોંગ્રેસ પક્ષના પ્રમુખ હતા અને જ્યારે રાજ્ય સરકારની સામે આ રજૂઆતો કરવાની હોય એટલે એની અંદર કંઈ લોલમપોલ ના ચાલી શકે, સરકારના વહીવટમાં ચાલતું હશે એવું આપણે ના નથી કહી શકાતા। એટલે એમણે જે આંકડા આપ્યા એ અનુસાર ધોરણ 1નો પ્રવેશ મેળવેલા અને ધોરણ 10 સુધી પહોંચેલા વિદ્યાર્થીઓમાં 31% ડ્રોપ આઉટ હોય છે। હાલની વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ 1થી 12ની કુલ 53,355 શાળાઓમાંથી સરેરાશ 1,15,00,000 બાળકો વિદ્યાર્થીઓ ભણે છે અને એમાં ગ્રાન્ટેડ સિવાયની જે 34,638 સરકારી શાળાઓ છે એમાં સરેરાશ 53,68,601 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ સરકારી શાળાઓમાંથી જ 5,26,000 વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડી દીધો છે સરકારી શાળાઓમાંથી।
અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 53,000થી વધારે વિદ્યાર્થીઓએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો. હું આ 2026ના આંકડાઓ આપી રહ્યો છું. 26,682 વાલીઓએ 26,682 વાલીઓએ પોતાના બાળકોને ભણાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એની પાછળના કારણ મોંઘું શિક્ષણ અને રોજગારીની અપૂર્ણ તકો હોવાનું કારણ છે. બનાસકાંઠા, થરાદ અને વાવમાં 37,000 બાળકોએ ધોરણ 1 થી 12 દરમિયાન અભ્યાસ અધવચ્ચે છોડી દીધો છે અને 15 જિલ્લાઓની પ્રાથમિક શાળાઓની અંદર 8,412 જગ્યાઓની સામે મેરિટમાં માત્ર 3,901 જ શિક્ષકો છે. આ સમજવા જેવી બાબત છે. સાથે એ પણ સમજવા જેવું છે કે 2,936 શાળાઓની અંદર માત્ર અને માત્ર એક શિક્ષકથી કામ લેવામાં આવશે. એટલા એક શિક્ષકથી કામ લેવામાં આવશે. 2025માં જે આંકડાઓ બહાર આવેલા એ હકીકત અનુસાર બહુ જાણવા જેવી હકીકત છે. રાજસ્થાન રાજ્યના 12 જિલ્લામાં એક શિક્ષક દંપતી 25 વર્ષ સુધી નિશાળમાં એની પોતાની ફરજ ઉપર નાખ્યું. એક શિક્ષક દંપતી હવે આ શાળામાં એના જિલ્લા શિક્ષણાધિકારીઓ, તાલુકા શિક્ષણાધિકારીઓ આ શાળાની અથવા તો એ જે જ્યાં એની બદલી થઈ હોય એવી શાળાઓની મુલાકાત લેતા હશે કે નહીં લેતા હોય, પરંતુ સરકારી અધિકારીઓની સાઠગાંઠ સાથે એણે 25 વર્ષ સુધી શાળામાં જ ગયા અને એની જગ્યાએ 15,000ના પગારવાળા 3 શિક્ષકો, કેટલા 15,000ના પગારવાળા 3 નવી શિક્ષકો મૂકવી અને 25 વર્ષ સુધી કામ ચલાવ્યું. અને જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે એમને નોટિસો આપવા છતાં એમણે આ બાબતે ધ્યાન નહોતું આપ્યું અને એની મિલકતો જપ્ત કરવાની વાત એ વખતે થઈ હતી. એટલે આવો લોલમલોન, આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ગુજરાત અને ભારતની અંદર શિક્ષણની અધોગતિ કરવામાં રાજકારણમાં બેઠેલા અને બીજા રીતે સત્તામાં જે લોકો છે એ લોકો આ બધા હળી મળીને આ કામ કરી રહ્યા છે. આજે કોંગ્રેસમાં હોય અને સત્તા માટે વરંડો ફેંકી અને ભાજપમાં જાય એટલે 5-25 વર્ષ પહેલા ભાજપના કૌભાંડો બહાર પાડતા હોય, ભાજપની વિરુદ્ધમાં બોલતા હોય, ભાજપની વિરુદ્ધમાં સત્ય હકીકતો રજૂ કરતા હોય. હવે સત્તાના નાદમાં એમના અવાજો દબાઈ ગયા છે અને ખરેખર એ પ્રજાના સાચા પ્રતિનિધિ નહોતા. અને આવા પ્રતિનિધિઓને ઓળખવાની જરૂર છે, કારણ કે શિક્ષણની સૌથી વધુમાં વધુ અધોગતિ ગુજરાત અને સમગ્ર ભારતમાં થઈ રહી છે. અને આ એટલો બધો વિષય એટલો બધો ચવાયો છે. ખર્ચની બાબતમાં, ગુણવત્તાની બાબતમાં, શિક્ષકોની ગેરહાજરી બાબતમાં, શાળાના મેદાનની બાબતમાં, કમ્પ્યુટરના ક્લાસીસની બાબત, દરેક બાબતમાં એક પણ બાબત એવી નથી કે ભારત સરકાર અથવા ગુજરાત સરકાર છાતી ઠોકી અને એવા દાવા કરી શકે કે અમારું શિક્ષણ વિશ્વના કોઈ પણ દેશ કરતા સારું શિક્ષણ છે, એવા દાવા કરી શકે એવો નથી. હા, કેટલાક દેશોમાંથી અહીંયા આગળ વિદ્યાર્થીઓ ભણવા આવે છે. એનો અર્થ એવો નથી કે ભારતનું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું છે અથવા તો ભારતનું શિક્ષણ મફત છે, પરંતુ અહીંયા જે વિદ્યાર્થીઓ ભણવામાં આવે છે દક્ષિણ આફ્રિકાના નાના અને ગરીબ દેશોમાંથી આવે છે, અને એ બાળકોને, એ વિદ્યાર્થીઓના અમેરિકા, ચીન, જાપાન, જર્મનીના શિક્ષણના ખર્ચાઓ ભારતના ખર્ચાઓ કરતાં વધારે હોવાથી ભારતના ખર્ચાઓ અમેરિકા, ચીનની સરખામણીમાં, અમેરિકા, ચીન, જાપાન, જર્મની, કેનેડાની સરખામણીમાં ભારતના ખર્ચાઓ ઓછા હોવાથી ભારતમાં આવે છે. એવું નથી કે આટલા દેશોમાંથી ભારતમાં ભણવા આવતા હોય ભારતનું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું, પરંતુ ભારતમાંથી લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશોમાં જઈ રહ્યા છે અને એ બધા કેનેડામાં જાય છે, અમેરિકામાં જાય છે, ઓસ્ટ્રેલિયામાં જાય છે, ઇંગ્લેન્ડમાં જાય છે, જાપાનમાં, જર્મની અને ચીનમાં, જે વિકસિત દેશો છે અને જ્યાં શિક્ષણ ખૂબ ઉચ્ચ કક્ષાનું છે. એમની સંસ્થાઓ વિશ્વની સૌથી ટોપ 100 સ્કૂલોની અંદર એમની યુનિવર્સિટીઓ આવેલી છે. એવી યુનિવર્સિટીમાં ભણવા માટે ભારતના વિદ્યાર્થીઓ જાય છે. એટલે મિત્રો, આ સમજવા જેવી વાત છે કે શિક્ષણની અધોગતિ એટલે આ દેશની અધોગતિનું પગથિયું છે. તમને યોગ્ય લાગે તો આ બાબતે વિચારો, અને વિચારવાની સાથે સાથે યોગ્ય લાગે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. આવજો.